આવતો નથી. એના કારણે ફુવારા ઉપર કરવા પડે એટલે કલાક તમે જોઈ શકો છો. જો ફુવારો ચાલે છે હું તમને બતાવી દઉં. મિની ફુવારા ગોઠવેલા ડાલું ભરવાનું ચાલુ છે. પિકઅપ ભરાય છે. તેમાં 8 તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો હું અહીંયા બેઠવામાં છું બરાબર કારની અંદર, અને હવે જાઉં છે ગામમાં ઘંટી જઈને લડી અને પાછું આવવાનું છે. ગામમાં શાકભાજી લેવાની અને આબુ લાવવાનું એટલે બેંકિંગ લાવવું પડશે. તો આપણે બરાબર જઈએ બરાબર. હવે બે તો વાર લાગી જાય પણ લોકો થઈ જાય બરાબર. જો મિત્રો આ આપણે ગાય છે અને આ પણ ગાય છે અને પેલી પણ ગાય છે બરાબર. આ ગાય જવા છીએ અને પેલી મિત્રો તમે જોઈ શકો છો અમારે શીરો બનાવે છે. શીરો હવે ખાવાનો છે બરાબર. અને હવે શીરો આપણે ઘઉંના ભડકાનો બનાવ્યો છે. મિત્રો હું આવી ગયો છું માળમાં, અને માળમાં હું આવ્યો એટલે ગરમ બહુ લાગવા મળી. જો કેવો સેમન પડ્યો હોય. અમારે જો પોટકા બનાવ્યા છે ડૂરોના બરાબર. અને અહીંયા બાફણું પડ્યું છે ને ખાટલા પંખો બધા અહીંયા માળમાં પડ્યું રહે. કોઈ બી સામાન પડ્યો રહે. જો આ બાજુ છાર છે, છાર એટલે પેહોને છાર અહીંયા પડી એટલે બહાર પલાળે ને એના માટે અહીંયા પડી. અને આ જો કુલર પડ્યું. કુલર એટલા માટે બહાર પડ્યું કે રાતના ગરમી લાગે એટલે કે બફાર બહુ આવે એના માટે બહાર પડ્યું છે. અને પછી સાંજે એમને પડી જાય બરાબર. તો આપણે જઈએ આગળ હવે. અને પેલું આપણે બાથરૂમ છે, બાથરૂમ પાસે જઈએ અને સામે ગાય દેખાય છે. જો તમને ઝૂમ કરીને બતાવું, ગાય શેકણી સાંકરી બે ઊભી રજકી વાય છે. આ જો ફુવારા દેખાય છે તમને એમાં રજકી વાય છે. લગભગ અહીં અંદર 4 ને 5 દિવસ થઈ જાય, 5-6 દિવસ છે. રજકી થઈ ગઈ છે નાની નાની. ફુવારા ગોઠવી નાખ્યા છે અને એક નાની શંકરી ઊભી જો કેવું ખાય છે બરાબર. મિત્રો હું બીજે કુએ આવ્યો હતો બરાબર. હું તમને બતાવી દઉં કે ફુલેવરના દિવસ વાવ્યા એટલે કે વાવ્યાને કેટલા દિવસ થયા છે બરાબર. તો જો આપણે આ ફુલેવર વાવ્યા અને વાવ્યા લગભગ 12મો દિવસ છે. અને પોણત વાળવાનું હતું બરાબર. પણ ક્યારો મતલબ કે ફુવારા કેમ કર્યા કે તાપ હમણાં ખૂબ પડે, વરસાદ આવતો નથી. એના કારણે ફુવારા ઉપર કરવા પડે એટલે કલાક મિનિમમ 2 કલાક આખું રોજ, એટલે ઉપરનો જે કોપરી એ સુકાય નહીં એના માટે 2 કલાક આખું છું બરાબર. અને ફુલેવર પણ બળે નહીં, નકર હું પોનડું ઉપરનું બળી જાય. તો તમને 12 દિવસનું ફુલેવર બતાવું તમને કે 12 દિવસ થઈ ગયા છે. જો 12 દિવસ થઈ ગયા છે અને ફુલેવર તમે જોઈ શકો છો. અને ફુવારા ચાલે છે મિની ફુવારા ઉપર 2 કલાક રાખીશ પછી બંધ કરી નાખીશ. અને મિત્રો મોટા લગભગ 1 મહિનો એટલે કે 20 દિવસ થશે એટલે પાછો અલગથી હું વિડીયો બનાવીશું બરાબર. તો આજ તો મેં 12 દિવસ છે એટલે મેં વિડીયો બતાવી દીધો અને તમને પણ બતાવી દઉં બરાબર. તો મિત્રો તમે જોઈ લીધું. ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આવી જશે. બાઇક લઈને આવ્યા કેમ કે બીજા કૂવાથી બાઇક લઈને આવવું પડે. 1 કિલોમીટર દૂર છે પેલો કૂવા અને આ કૂવા મારે 1 કિલોમીટર એટલે ગોગુવાડા પાસે. આ બાજુ ગોગુવાડા આવેલું, આ બાજુ આવ્યું રાજકોટ બરાબર. અને આ બાજુ જે વાડ દેખાય છે રાજકોટ અને ગોગવાડું બોર્ડર એટલે કે વાડ પહેલે સુધી વાડ છે બરાબર. આ બાજુ છે વાડ છે રાજકોટ અને ગોગવાડું. તો આપણે બાઇક લઈને આવ્યા હતા બરાબર. જો ફુવારો ચાલે છે હું તમને બતાવી દઉં. મિની ફુવારા ગોઠવેલા છે ફુલાવારમાં. તો બીજો ફુવારો તમને બતાવું. મિત્રો તારીખ છે 27 છઠ્ઠો મહિનો 2026 બરાબર. અને ઉપર તમને વાદળા દેખાય છે. જો આજ તો વાદળા જેવું જ થયું છે અને વરસાદ લગભગ સાંજે આવવો જોઈએ મારા અંદાજે, કેમ કે વાદળા છવાઈ ગયા છે. જો ભારા ભારા વાદળા થયા છે બરાબર.
અને આપણે ફોર અહીંયા ચાલે છે અને વાદળા છવાઈ ગયા છે. આવો છે મારા અંદાજે તો વરસાદ, કેમ કે તાપ એટલો પડે ને, બહુ તાપ પડે. 6ઠ્ઠો મહિનો પણ તાપ પડે છે, વરસાદ હજુ આવ્યો નથી. જો ડાલું ભરવાનું ચાલુ છે, પિકઅપ ભરાય છે. કેમ આ ખેતરમાંથી બીજા ખેતરના ઘરે લઈ જવાની છે, આ કાકાને છે. હવે ડાલું પિકઅપ ભરાય. આજનો બીજો દિવસો છે, બરાબર, અને પાછો કરવું પડે એટલે હું બરાબર. મિત્રો મેં લાવી હાર, અને હાર હવે ખાય છે શંકરી, તમે જોઈ શકો છો કાળકી. મિત્રો આજના માટે બસ એટલું. ફરી બ્લોગ મારા અંદાજે 3 દિવસે વિડીયો આવશે, બરાબર. 3 દિવસે વિડીયો અપલોડ કરીશું, બરાબર. બસ આજના માટે તો એટલું, અને 3 દિવસ થાય એટલે પછી વિડીયો અપલોડ કરીશું. આજના માટે બાય બાય.